નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે 3 બાર સાયન્સના ફિઝિક્સ વિષયનો અભ્યાસ કરીએ છીએ. પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુત અને ચુંબકત્વ. આજના લેક્ચરમાં આપણે જે ટોપિક શીખવાનો છે એ છે ટોરોઇડ. છેલ્લા લેક્ચરમાં આપણે સોલેનોઇડ વિશે વાત કરી તો સોલેનોઇડને લગતા આપણે જે કંઈ પ્રશ્નો પાઠ્યપુસ્તકની અંદર ઉદાહરણ સ્વાધ્યાયની અંદર હોય એ આપણે સોલ્વ કર્યા અને એના પછીનો જે ટોપિક છે ટોરોઇડ આપણે આજે ભણવાનો છે. સૌથી પહેલા વાત કરીએ તો ટોરોઇડ એ પણ એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટેનું સાધન છે સોલેનોઇડ જેવું, અને ટોરોઇડને તમે સોલેનોઇડ પણ કહી શકો. શા માટે? કારણ કે ટોરોઇડની વ્યાખ્યા પહેલા જોઈએ તો એની વ્યાખ્યા આ રીતે છે કે ટોરોઇડ એ પોલી વર્તુળાકાર રિંગ છે કે જેના પર અવાહક પડ ચડાવેલા તારના ઘણા બધા આંટા પાસે વીંટાળેલા હોય. સોલેનોઇડની વ્યાખ્યા જોઈ ત્યારે પણ આપણે કંઈક આ પ્રકારના શબ્દો ઉપયોગ કર્યા હતા. સોલેનોઇડમાં શું હતું કે ભાઈ એક નળાકાર પાઇપ જેવી કોઈ અવાહક પડ આપણે લેતા અને એના ઉપર તારના પાસે વીંટાળેલા પરંતુ જુદા કરેલા અવાહક પડથી જુદા પડેલા હોય એવા તારને વીંટાળી અને જે સાધન બનતું એને આપણે સોલેનોઇડ કહેતા. તો ફરક માત્ર એટલો છે કે સોલેનોઇડ છે સુરેખ સાધન હતું એવું કહી શકાય, લિનિયર, અને અહીંયા જે છે એ સર્ક્યુલર આખું આ સાધન છે બને છે. બરાબર, વસ્તુ બંને એક જ છે. કારણ કે આગળ તમે જુઓ બીજો મુદ્દો આપણે એ પણ લખીએ છીએ કે લાંબા સોલેનોઇડને વર્તુળાકાર વાળી અને તેના બે છેડાને તમે જોડી દો તો સોલેનોઇડ છે એના બંને છેડા જે હોય એને તમે આમ વર્તુળાકાર વાળી અને જોડી દો તો એ જે આખી રિંગ બને આખી એને આપણે ટોરોઇડ કહીએ છીએ. બરાબર, તો ટોરોઇડ છે શું છે? આમ હકીકતે જોવા જાવ તો સોલેનોઇડ જ છે, પણ ટોરોઇડ છે એમાં શું કરવાનું છે આપણે કે સોલેનોઇડના બંને છેડાને જોડી અને એક વર્તુળાકાર રિંગ બનાવવાની છે. અને એને તમારે થોડીક કલ્પનાથી સમજવું હોય, ઇમેજિન કરવું હોય તો એના માટે તમે આપણે કોઈ મોટા ટ્રકના જે ટ્યુબ આવે છે ટાયરની, બરાબર, એ ટ્યુબની અંદર હવા ભરીને તમે વિચારો કે કેવા પ્રકારની આખી એક રિંગ બને, અથવા તો સ્વિમિંગ પુલની અંદર પણ તમે આવી બધી રિંગ છે જોઈએ તરવા માટે લોકો ઉપયોગ કરતા હોય. તો એવો જે આકાર આખો વર્તુળાકાર એક રિંગ હોય, બરાબર, વચ્ચે આખી જગ્યા ખાલી હોય એની વચ્ચે અને એક આખી રિંગ બને એને આપણે ટોરોઇડ કહીશું. પણ એ રિંગની અંદર આપણે રિંગની ઉપર શું કરવાનું પાછું તાર વીંટવાનો છે. માત્ર રિંગ હોય એને પછી ટોરોઇડ ન કહેવાય. બરાબર, તો એક પોલી વર્તુળાકાર રિંગ કે જેના ઉપર તાર વીંટી અને એમાંથી કંઈક પ્રવાહ પસાર કરીએ અને પરિણામે આપણને એના અંદર એક ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર, તો આવી રચનાને ટોરોઇડ કહે છે. અહીંયા આપણે આકૃતિ પણ મેં બતાવી છે. તમે જુઓ કે આ એક બ્લુ કલરની એક રિંગ બતાવી આપણે અને એના ઉપર અહીંયાથી એક વાયર છે આપણે એના ઉપર વીંટેલા છે. બરાબર, આ રીતે તમે જુઓ. બરાબર, અને વીંટી અને છેલ્લો જે છેડો હોય એ થોડા બહાર નીકાળી દીધો. બીજી વસ્તુ કે અહીંયા જે આ બે તાર છે ત્યાંથી આપણે કંઈક વિદ્યુત પ્રવાહ કરશું, એ બેટરી સાથે કનેક્ટ કરી અને વિદ્યુત પ્રવાહ છે તેના અંદર આપણે પસાર કરાવડાવીએ. તો સપોઝ આ જે છે એ નીચેનો જે વાયર છે એને આપણે બેટરીના પોઝિટિવ સાથે જોડીએ તો વિદ્યુત પ્રવાહ I જેટલો પ્રવાહ છે એના અંદર એન્ટર થશે, એને તરફ આમ ચારે તરફ ફરશે. ખ્યાલ આવે છે? આ એક આખી પોલી નળાકાર રિંગ છે. તો પ્રવાહ ઉપરથી આમ જશે, પાછળની બાજુએથી આમ આવશે, પછી પાછો અહીંથી આમ આવશે. બરાબર, આ રીતે પ્રવાહ આમ એની ચારે તરફ આ રીતે આમ પ્રવાહ છે એ ફરતો હશે. બરાબર, આ રીતે અને છેલ્લે અહીંયાથી જે છે પ્રવાહ બહાર નીકળી જશે. બરાબર, હવે વાત કરીએ ટોરોઇડના ચુંબકીય ક્ષેત્રની. તો અહીંયા આગળ તમે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે જમણા હાથના અંગૂઠાનો ઉપયોગ કરીએ છીએ. એ નિયમ મુજબ આપણે શું કરીએ છીએ કે ભાઈ કોઈ પણ તારમાંથી પ્રવાહ જે દિશામાં વહેતો હોય એ દિશામાં આપણે જમણા હાથનો અંગૂઠો રાખીએ તો આંગળા જે છે એ ચુંબકીય ક્ષેત્ર બતાવે. તો અહીંયા તમે જોવા જાઓ કે સૌથી પહેલા હું આ તારની વાત કરું, આ જે આંકડો આપણે બનાવેલો છે કે પ્રવાહ છે આ છે, તો હું આ રીતે અંગૂઠો રાખીશ તો ચુંબકીય ક્ષેત્ર આ રીતે આવશે. પછી પાછળની બાજુએ થઈ અને પાછો ફરી વખત એ બીજો એક બાજુ આંટો નીકળે છે તો ત્યાં પણ પ્રવાહ આમ જ છે. તો ચુંબકીય ક્ષેત્ર આમ જો બધાની અંદર વિદ્યુત પ્રવાહ છે આ બાજુ, તમે આ રિંગ સમજો એટલે આ બાજુ જે કાંઈ આંટા બધા આમ જતા છે બધાનો પ્રવાહ તો આમ જ જશે, જુઓ છો. બરાબર, તો એના લીધે બધાના લીધે તમે અંગૂઠો આ રીતે બધે રાખશો એટલે ચુંબકીય ક્ષેત્ર છે એ આ તરફ મળશે આપણને. જો બધું એક જ દિશામાં થશે. અને આપણે આ અગાઉ સોલેનોઇડમાં પણ વાત કરેલી છે કે સોલેનોઇડનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણને કઈ રીતે મળે છે તો કે એ દરેક રિંગના જે કાંઈ ચુંબકીય ક્ષેત્ર મળતા હોય એના સદિશ સરવાળા સ્વરૂપે પરિણામી ચુંબકીય ક્ષેત્રને આપણે સોલેનોઇડ ચુંબકીય ક્ષેત્ર કહીએ. તો અહીંયા પણ એ જ થશે
સોલિનોઇડમાં પણ આપણે એવી વાત કરતા કે દરેક રિંગમાંથી વહેતો પ્રવાહ છે એ એક જ દિશામાં હશે. સમઘડી હોય તો બધામાં સમઘડી હશે, વિષમઘડી તો બધામાં વિષમઘડી હશે અને બધાનું ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં હશે. અહીંયા પણ એ જ વસ્તુ થવાની છે કે બધા જ આટા જેમાંથી વહેતો પ્રવાહ તમને એક સમાન દિશામાં જ મળશે. પરિણામે એનું ચુંબકીય ક્ષેત્ર પણ એક જ દિશામાં હશે. એટલે અહીંયા આગળ હું એવું કહું કે જો આ જે આટો છે એના લીધે ચુંબકીય ક્ષેત્ર આ, પછી આ જે છે એના લીધે નક્કી કરો તો આ રીતના હશે. બરાબર? આ રીતે બધી અલગ અલગ જગ્યાએ તમે અંગૂઠો મૂકી અને આગળથી નક્કી કરો ને તો આપણે એવું કહી શકીએ કે અહીંયા આગળ આ જે ટોરોઇડની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમઘડી દિશામાં હશે. બરાબર? આ જે હું વાક્ય બોલ્યો જો તમને ન ખ્યાલ આવે તો એક વિડિયો પોઝ કરી અને ફરી વખત તમે તમારા જમણા હાથને અહીંયા રાખી અને એ એક વખત સમજી લેજો. બરાબર? વાક્ય હું એવું બોલું છું કે અહીં આગળ અહીંયા જે આકૃતિમાં જે પ્રમાણેનું પ્રવાહ વિતરણ દર્શાવ્યું છે એના આધારમાં વાક્ય બોલું છું કે અહીં ટોરોઇડના અંદરના ભાગનું ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે. બરાબર? એક જરાક તમે ચેક કરી લેજો અને અહીંયા હું વાક્ય પણ લખી દઉં છું. અહીં ટોરોઇડની અંદરના ભાગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સમઘડી દિશામાં છે. બરાબર? આ રીતના છે. અંદરના ભાગમાં જશે કારણ કે આપણે સોલિનોઇડની કિસ્સામાં પણ વાત કરી હતી કે સોલિનોઇડ જે હોય સપોઝ આ સોલિનોઇડ છે તો એના અંદર ચુંબકીય ક્ષેત્ર હશે ભાઈ, બહાર કે ચુંબકીય ક્ષેત્ર હશે નહીં. બરાબર? ચુંબકીય ક્ષેત્ર છે અંદરના ભાગમાં જોવાનું એટલે આ જે રિંગ વચ્ચેનો જે અવકાશ બને, આ રિંગ આખી જે પોલી રિંગ હોય વચ્ચેનો જે અવકાશ હશે એના અંદર જ ચુંબકીય ક્ષેત્ર હશે. પછી આ જે ભાગ છે એ આ રિંગનો વચ્ચેનો ખાલી ભાગ છે. અહીંયા તો હવા હોય ને, મેં તમને કીધું એમ એટલે સ્વિમિંગ પુલની અંદર જે રિંગનો ઉપયોગ કરીએ આપણે તરવા માટે એ રિંગને તમે સાથે મગજમાં રાખજો એટલે વધારે ખ્યાલ આવશે કે આ વચ્ચેનો વિભાગ છે ત્યાં તો શું છે, હવા હોય, ખાલી ભાગ હોય આખો. તો અહીંયા આગળ આ જે વચ્ચેનો અવકાશ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કાંઈ નહીં હોય. અહીંયા બહારનો ભાગ છે આ બધો, ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હશે. ચુંબકીય ક્ષેત્ર હશે ક્યાં? તો કે ટોરોઇડની આ જે રિંગ છે એના વચ્ચેના પોલા અવકાશની અંદર ચુંબકીય ક્ષેત્ર, અવકાશ કેટલા જગ્યા, તો આ જે અંદરની જે જગ્યા હશે આપણી વચ્ચે ત્યાં આગળ જ આપણને ચુંબકીય ક્ષેત્ર મળશે. જો કે અત્યારે જો વાત કરું છું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નહીં હોય, અહીંયા બહાર નહીં હોય, માત્ર અંદર જ હશે, આ વસ્તુ તમે લોજિકલી સમજી શકો પણ તમે એને એમ્પીયરના સર્કિટલ નિયમની મદદથી સાબિત પણ કરી શકો. બરાબર? ધારો કે આપણે એક વાત કરીએ કે અંદરના બિંદુએ આ વચ્ચેનો જે અવકાશ છે ત્યાં આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય ટોરોઇડ ની વચ્ચેની ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમનો ઉપયોગ કરીએ એટલે એમ્પિયર લૂપ 1 ને ધ્યાનમાં લો. તો હવે એમ્પિયર લૂપ 1 આપણે બતાવીએ તો તમે જુઓ કે અંદરનું કોઈ પણ આ વચ્ચેનો જે ખાલી જગ્યા છે ત્યાં આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ધારો કે બિંદુ આ છે, બરાબર? કોઈ પણ બિંદુ તમે લઈ શકો. તો આપણે આ આખું એક આમ એમ્પિયર લૂપ બનાવવું છે આ રીતે, આવું એક, બરાબર? અને એમાંનું અહીંયાનું કોઈ એક બિંદુ છે, સપોઝ બિંદુનું હું નામ આપી દઉં P, બરાબર? અને આ જે લૂપ છે એને હું કહી દઉં, એને નંબર આપીશું આપણે 1. તો આ 1 નંબરનું જે લૂપ છે એના ઉપર બિંદુ P છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે સર્કિટલ નિયમની મદદથી નક્કી કરીએ. તો આ લૂપ માટે પહેલા તો સર્કિટલ નિયમ શું છે? સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ B dl બરાબર μ0 I e, બરાબર? આ રીતનું circle integration of B dl બરાબર
μ0 I e આ I e કહેતા આપણે જે લૂપ ધ્યાનમાં લીધું છે એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તો તમે જોઈ શકો કે આ જે મેં લૂપ ધ્યાનમાં લીધું છે આ વચ્ચેની ખાલી જગ્યા છે તો ત્યાંથી તો કોઈ તાર પસાર જ નથી થતો ને તાર તો ખાલી આ રિંગની ઉપર વીટેલા છે જો બરાબર આ વચ્ચેની ખાલી જગ્યા છે ત્યાં તો કોઈ તાર પસાર જ નથી થવાનો તો એનો અર્થ એવો થાય કે અહીંયાથી કોઈ તાર પસાર નથી થતો તો કોઈ પ્રવાહ પણ અહીંયાથી નથી વહેતો બરાબર તો આપણે એમ કહીશું કે અહીં I e બરાબર 0 બરાબર લૂપમાંથી પસાર થતો કુલ પ્રવાહ કેવો છે શૂન્ય છે અને તેથી b at આ જે પોઈન્ટ છે એનો કીધો p એ કેટલું થશે 0 બરાબર તો ટોરોઇડની જે વચ્ચેની ખાલી જગ્યા હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે એ સિવાય આપણે બીજી વસ્તુ એમ કીધી કે ટોરોઇડની બહારનો ભાગ જે છે આ બધો વિસ્તાર ત્યાં આગળ પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય તો એના માટે આપણે ફરી વખત એક બીજું એમ્પિરિયન લૂપ છે ધ્યાનમાં લઈએ ધારો કે બહારનો કોઈ એક બિંદુ છે એ બિંદુને હું અહીંયા લઉં બરાબર અને આપણે આ બિંદુને નામ આપી દઈએ Q તો Q પોઈન્ટ આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ અને એ પણ શૂન્ય જ હશે આપણે જોઈએ આમાં એમ્પિરિયનની સર્કિટરીની મદદથી આપણે સાબિત કરીશું તો આ લૂપ પહેલા તો બનાવીએ કદાચ ને થોડું વર્તુળ પરફેક્ટ ન બને પણ તમે એવું રાખજો કે આ લૂપ છે વર્તુળાકાર છે બરાબર અહીંયાનું કોઈ બિંદુ છે Q અને આપણે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે અને આ જે લૂપ છે તેને હું નામ નંબર આપી દઉં 2 તો હવે ફરી વખત અહીંયા આપણે લખીએ કે ટોરોઇડના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર એટલે કે B at Q બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એમ્પિરિયન લૂપ બે ધ્યાનમાં લો તો ફરી વખત સૂત્ર તો એ જ છે એમ્પિરિયન કે ભાઈ BDR બરાબર μ0 * IE સૌથી પહેલા આપણે IE ની વાત કરીએ એમ્પિરિયન લૂપ 2 માટે તો આ જે 2 નંબરનું જે લૂપ છે એ વર્તુળાકાર લૂપ છે અને એના અંદર જે રિંગ મૂકેલી છે બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખજો તમે કે જે મેં લૂપ બનાવ્યું છે 2 નંબરનું એ 2 ડાયમેન્શનલ છે દ્વિપરિમાણીય છે વર્તુળ છે બરાબર અને એના અંદર આ રિંગ જે છે ને એ 3 ડાયમેન્શનલ છે 3 ડાયમેન્શનલ કહેતા આમ પોલી છે ને રિંગ ખ્યાલ આવે છે આ રીતના બરાબર ટાયર જેવું તમે કલ્પના કરો રિંગ છે બરાબર અને એના આસપાસ એક આપણે વર્તુળાકાર એક લૂપ છે ધ્યાનમાં લીધું તો હવે હું એવું કહીશ કે એ જે આ જે આપણી પોલી રિંગ આ રીતે પડી છે એના ઉપર વાયર વીટેલા છે બધા બરાબર હવે એના આસપાસ આપણે એક વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લઈએ તો એ લૂપમાં દાખલ થતો પ્રવાહ અને બહાર આવતો પ્રવાહ સમાન હશે પરિણામે ટોટલ પ્રવાહ શૂન્ય થઈ જશે અને આપણે એમ્પિયરનો સર્કિટલ નિયમ સ્ટાર્ટ કર્યો ત્યારે પણ મેં તમને વાત કરી હતી કે એક દિશામાં વહેતા પ્રવાહને ધન લેવો તો વિરુદ્ધ દિશાના પ્રવાહને ઋણ લેવો જો હું તમને વસ્તુ સમજાવું કે આપણે જે વર્તુળાકાર લૂપ છે ધ્યાનમાં લીધું આ રીતે છે બરાબર હવે એના અંદર રિંગ પડી છે તો રિંગમાં શું છે વાયર આ રીતે વીટેલા છે આ રીતના બરાબર તો અમુક વાયર છે ઉપર તરફ હતો જ્યાં પ્રવાહ ઉપર આવતો છે તો પાછો વળતો હશે વાયર ત્યાંથી પ્રવાહ શું થતો છે નીચે જતો છે પછી પાછો આ તરફ આવશે એટલે પ્રવાહ ઉપર પાછો નીચે ઉપર નીચે આવવાનું થતો છે કે પ્રવાહ ખ્યાલ આવે છે બરાબર તો પ્રવાહ ઉપર આવે એટલે આપણે કહીએ કે આ જેટલો પ્રવાહ લૂપમાંથી પાસ થયો લૂપ આપણો એ વચ્ચે છે વર્તુળાકાર બરાબર તો આ જેટલો પ્રવાહ છે એ ઉપર તરફ પાસ થયો આપણે તેમ કે આમાંથી પસાર થતો પ્રવાહ I તો ફરી વખત એ પ્રવાહ પાછો ઉપર જ જાય એવું નથી એ પાછો શું કરે છે આમ કરીને નીચે પણ જાય છે તો હું એવું કહું કે જેટલો પ્રવાહ લૂપમાંથી ઉપર તરફ જાય છે આટલો જ પ્રવાહ પાછો એમાંથી નીચે વહી જવાનો છે કારણ કે રિંગ તો આખી આ રીતે આપણે બનાવેલી છે સ્પ્રિંગ ને બરાબર તો અહીંયા આગળ પણ શું થશે કે જેટલો પ્રવાહ બહાર આવતો તમે સમજો કે અહીંયા હું આ રીતે બતાવી શકું
આ બધા જે બિંદુઓ છે ને જો અહીંથી ત્યાં આપણે ડોટ બનાવ્યા. અહીંયા બધે પ્રવાહ છે બહાર આવતો છે. ખ્યાલ આવે છે આ વસ્તુ? બરાબર. આ રીતનો પ્રવાહ છે આમ બહાર આવતો છે ડોટ બતાવે તો પછી આ પ્રવાહ અહીંયાથી પાછો અંદર જતો હશે તો એમ તે ક્રોસ કરવા પડે આપણે. બરાબર. એમ તેમ ક્રોસ બતાવવો પડે આ રીતે. તો અહીંયા બધે પ્રવાહ છે અંદર જતો હશે. હા, આટાની સંખ્યાના પ્રમાણમાં બધે ડોટ ને ક્રોસ બતાવો છે પણ કદાચ મારે સંખ્યા પ્રમાણમાં લખી છે. તમે એ વસ્તુ યાદ રાખજો. અહીંયા પ્રવાહ છે બહાર આવતો હશે. બરાબર. આ લૂપમાંથી પ્રવાહ બહાર આવતો હોય આમ પોલી રિંગ હોય એટલે તો રિંગમાંથી આ વાયર છે વીટેલો છે પ્રવાહ બહાર આવ્યો પછી અહીંયા વાયર છે પછી વીટાડીને અંદર જતો હોય કે નહીં તો આમ પ્રવાહ અંદર જશે પછી એ પ્રવાહ પાછો આમ પાછળ થઈને અહીંયાથી પાછો આમ બહાર આવશે પાછા અહીંથી અંદર જશે આમ થશે કે નહીં. તો હું એવું કહું કે આ એમ્પિયર લૂપ 2 જે છે એમાંથી જેટલો પ્રવાહ બહાર આવતો હોય એટલો જ પ્રવાહ પાછો અંદર બી જતો હશે. તો આ બધો પોઝિટિવ લઈએ આ બધો નેગેટિવ લઈએ તો નેટ કરંટ કેવો થઈ જશે? 0 I E બરાબર 0. આના માટે પણ આવું થશે. બરાબર. અહીંયા તો શું તો પ્રવાહ જ નહોતો કોઈ તાર જ નહોતા એટલે પ્રવાહ ડી 0 હતો. અહીંયા તાર ભલેમાંથી પસાર થશે પણ જેટલા ઉપર જાય છે એટલે નીચે જાય છે અને એન્ક્લોઝડ કરંટ 0 થઈ જશે અને પરિણામે ચુંબકીય ક્ષેત્ર Q આગળનું પણ 0 થશે. બરાબર. તો ટોરોઇડની વચ્ચેની ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર 0 બહારના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર 0 છે. તો હવે ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? તો જેમ આપણે વાત કરીએ કે આ જે વચ્ચેનો જે અવકાશ છે પોલી જે વર્તુળાકાર રિંગની વચ્ચેનો અવકાશ છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હશે અને એ આપણે હવે મેળવીએ. તો અહીંયા હું લખું કે ટોરોઇડ ની વર્તુળાકાર પોલી રિંગની અંદર નું ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે એમ્પિરિયન લૂપ 3 ધ્યાનમાં લો. હવે આપણે ત્રીજું એક લૂપ બનાવીશું પણ હવે એક પોઈન્ટ આપણે કઈ જગ્યાએ બતાવવો છે તો કે આ જે પોલાનો ભાગ છે રિંગનો ત્યાં. બરાબર. તો એ પોઈન્ટ આપણે ધારો કે અહીંયા જ લઈએ અને એ પોઈન્ટને હું કહી દઉં આ. તો લૂપ આ રીતના દર્શાવવા આમ આ રીતે. બરાબર. તો હવે એ લૂપ માટે તમે જો વિચાર કરો કે લૂપ આ રીતે છે આટલું થાય. બરાબર. તો હવે એ લૂપ માટે તમે શું કહેશો કે એ બિંદુ જે છે અંદર છે. હવે એના માટે તમારે એમ્પિયરનું સર્કિટલ નિયમ લગાડવો હોય તો ત્યાં IE બરાબર હું શું લખીશ? જુઓ જરા કે પ્રવાહ છે કાં તો બહાર આવતો હશે અને આ જે લૂપ મેં ધ્યાનમાં લીધું તેમાં જો બધો પ્રવાહ અંદર જ જશે. જો દેખાય છે? બરાબર. આ જો આ પ્રવાહ અંદર ગયો અહીંથી અંદર ગયો બહાર આવે છે પછી અહીંયાથી આવશે. જો એ પછી લૂપની અંદર નો કહેવાય. બરાબર. આ જો પ્રવાહ ધારો કે હું વાત કરું કે અહીંયાથી પ્રવાહ અંદર ગયો રેડી તો આ જેટલો પ્રવાહ અંદર ગયો આપણે કહીએ પછી શું થશે તો કે આ પાછળ થઈ અને પ્રવાહ અહીંયાથી બહાર આવશે. સમજાય છે વસ્તુ? જો પ્રવાહ અહીંયાથી અંદર ગયો આમ ગયો એમ તો અહીંયા અંદર ગયો એન્ટર છે એ ક્રોસ. બરાબર. પછી ઈ પ્રવાહ આમ રિંગમાં પાછળ થઈને ફરી અને અહીંયાથી બહાર આવે. જો તો આ બિંદુ જે છે અહીંયા જે પ્રવાહ બહાર આવે છે એ તો આ લૂપની બહાર વહી ગયો. આપણે કયો પ્રવાહ જોઈએ છે? લૂપમાંથી પસાર થતો પ્રવાહ. તો લૂપમાંથી પસાર થતો પ્રવાહ છે એ બધો અંદર જ જાય છે. જો આ રીતે ખ્યાલ આવે છે? બધો પ્રવાહ અંદર જ જાય છે અને એમાંથી કાંઈક પ્રવાહ પસાર થાય છે એવું આપણે અહીંયા કહી શકીએ. હવે અહીંયા આંટાઓની સંખ્યા ને એવું તો આપણે હજી વાત નથી કરી. ધારો કે હું એવું કહું કે આ એક આંટો હોય તો એક I જેટલો પ્રવાહ અંદર જાય, બીજો આંટો હોય તો બીજો આ પ્રવાહ છે અંદર જશે. ધારો કે n આંટા હોય તો n I વખત વિદ્યુત પ્રવાહ છે અંદર જશે. બહાર આવતો એ પાછા લૂપની બહારના બિંદુ છે જો બધા તો એ આપણે કેન્સલ નહીં થાય. તો
અહીંયા હું એવું લખીશ કે સર્કલ ઇન્ટિગ્રેશન ઓફ b dl બરાબર μ0 I e. હવે અહીંયા I e બરાબર ni, જ્યાં n બરાબર જે કે આપણે આટા રાખેલા છે એની સંખ્યા. તો અહીંયા લખીએ અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર તો બધે વચ્ચે અચળ છે. dl નું સંકલન થશે l કહેતા આ જે આપણે લૂપ ધ્યાનમાં લીધું છે એની લંબાઈ બરાબર. હવે આ જે લૂપ આપણે ધ્યાનમાં લીધું એની ત્રિજ્યા હું અહીંયા કહી દઉં. આ ત્રિજ્યા ધારો કે સ્મોલ r છે બરાબર. તો અહીંયા l એટલે આ જે આપણે લૂપ ધ્યાનમાં લીધેલી લંબાઈ અને એ થશે વર્તુળાકાર લૂપ આપણે ધ્યાનમાં લીધું એટલે 2πr b l બરાબર અહીંયા લખીશું આપણે μ0 ni. n આંટા છે અને I વિદ્યુત પ્રવાહ એક આંટામાંથી પસાર થતો હોય n વખત પ્રવાહ અંદર જાય છે અને તેથી b બરાબર શું થશે μ0 ni અને આ લંબાઈ જે છે એ છેદમાં જશે અને એ શેની લંબાઈ છે તો કે આપણે જે લૂપ ધ્યાનમાં લીધું એની લંબાઈ અને એ લૂપની લંબાઈને હું કહીશ 2πr બરાબર. જે પરિઘ છે એ ખ્યાલ આવી ગયો બરાબર. તો આ થશે 2πr અને હવે તમે જુઓ કે આમ અહીંયા જે છે ને કેપિટલ N એ કુલ આંટાઓની સંખ્યા છે અને આ 2πr એની કુલ લંબાઈ છે. તો ફરી વખત અહીંયા હું આવું સૂત્ર બનાવી શકું કે b બરાબર μ0 ni. આ તમને ખ્યાલ હશે સ્મોલ n ને શું કહેવાય એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા બરાબર. અને સ્મોલ n બરાબર શું લખાશે કેપિટલ N છેદમાં 2πr. એટલે આમ તમે જોવા જાવ ને તો ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્ર જેવું જ છે μ0 સ્મોલ ni. સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે પણ ફરક માત્ર એટલો છે કે સોલેનોઇડની અંદર આપણે સ્મોલ n બરાબર કેપિટલ N છેદમાં l આવું લખતા એટલે આપણી પાસે સીધી સુરેખ લંબાઈ હતી. અહીંયા આપણે કેપિટલ N છેદમાં એક પરિઘ લખીશું બરાબર 2πr. બીજી એક વસ્તુ કે ટોરોઇડની ત્રિજ્યાને તમે કઈ રીતે બનાવી શકો છો. ટોરોઇડની આમ જોવો તો બે ત્રિજ્યા હોય, એક અંદરની ત્રિજ્યા એક બહારની ત્રિજ્યા. અહીંયા હું તમને બતાવું. જો કે અહીંયા સેન્ટર થી લઈ અને આ જે અંદરનો ભાગ છે આ ત્રિજ્યાનું કીધું r1 બરાબર. પછી સેન્ટર થી લઈ અને અહીંયા બહાર સુધીનો ભાગ છે આને હું કીધું r2 બરાબર. તો એની એવરેજ ત્રિજ્યા તો આપણે વચ્ચે જે બિંદુ હોય એવડી લેતા હોય ખ્યાલ આવે છે. વચ્ચેનો જે અવકાશ હોય એના અંતરથી સેન્ટર થી લઈ અહીંયા સેન્ટર થી લઈને અહીંયા સુધીનો જો જે આપણે જો r આપણે બતાવ્યું છે આને હું કીધું r. આ થોડી બધી ઘણી બધી વસ્તુમાં ઊંધી જેવું થઈ ગયું છે હમણાં આપણે વ્યવસ્થિત સમજો. જો આ જે છે અંદરની ત્રિજ્યા છે આ બહારની ત્રિજ્યા. ધારો કે હું એવું કહું કે આ અંદરની ત્રિજ્યા છે ને 10 સેન્ટીમીટર હોય અને આ બહારની ત્રિજ્યા છે ને 12 સેન્ટીમીટર હોય તો મને કહો કે આ વચ્ચેનો પોલાણનો ભાગ છે કેટલો હોય 2 સેન્ટીમીટર હોય. સમજે વાત જો આ આટલું 10 હોય આ આખું 12 હોય તો આ વચ્ચેનો પોલાણનો જે ભાગ છે કેટલો હોય તો કે 2 સેન્ટીમીટર. ખ્યાલ અને એમાં આપણે અડધે સુધી જવું છે તો 1 સેન્ટીમીટર એડ કરવું પડે. સેન્ટર થી લઈ અને અડધે સુધી આવીએ તો એને આપણે ટોરોઇડની ત્રિજ્યા કહીએ. તો સેન્ટર થી લઈ અને અહીં અડધે સુધી આવીએ એટલે આખું 2 સેન્ટીમીટર અડધું કરો એટલે કેટલું થાય 1 સેન્ટીમીટર થાય એટલે ટોરોઇડની ત્રિજ્યા કેટલી થશે 11 સેન્ટીમીટર. તો આપણે એવું કહી શકીએ કે આ r જે છે ને એ r1 r2 ભાગ્યા 2 છે. આ બેની એવરેજ છે. r1 કેટલું હતું 10 r2 કેટલું 12 10 ને 12 22 ભાગ્યા 2 કરનાર અને આપણને સરેરાશની ત્રિજ્યા મળી જશે બરાબર. તો અહીંયા છેલ્લે આપણે એક વસ્તુ લખી નાખીશું કે અહીં સ્મોલ r બરાબર ટોરોઇડની સરેરાશ ત્રિજ્યા બરાબર r1 r2 ભાગ્યા 2. તો આ એક ખાસ આપણે ધ્યાનમાં રાખવાનું. અહીંયા જે મેં આ બિંદુ લીધું છે ને આ કેપિટલ R બરાબર એ એની અક્ષ ઉપરનું જ છે બરાબર સેન્ટર ઉપર જ છે કારણ કે ત્યાં આગળ જ આપણને ચુંબકીય ક્ષેત્ર છે નિયમિત મળતું હોય. બાકી તમે જે આ બિંદુ છે ઉપર નીચે થોડું લેશો તો ચુંબકીય ક્ષેત્રમાં થોડો ઘણો ફેરફાર છે જોવા મળતો પણ આપણે આદર્શ રીતે ત્યાં જ બિંદુ છે ધ્યાનમાં લેતા હોઈએ.
બીજી એક વાત, અહીંયા આપણે આ બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, વચ્ચેનો જે ખાલી જગ્યા છે ત્યાં પણ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે, આ વાત કીધી છે. પણ વાસ્તવિકતામાં તમે જોવા જાવ કે જ્યારે વ્યવહારની અંદર ટોરેડ બનાવવામાં આવે ત્યારે એના જે આ લૂપ જે વાયર બનાવેલા ચડાવેલા છે આ રીતે આટા, બરાબર, એ પરફેક્ટ વર્તુળ નથી હોતા ક્યારેક. તો એના લીધે ક્યારેક અહીંયા બહારના બિંદુએ થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર મળે છે, પણ એને આપણે અવગણી શકાય એટલું હોય છે. બરાબર, વ્યવહારમાં અહીંયા બહારની બાજુએ કંઈક ચુંબકીય ક્ષેત્ર ક્યારેક છે મળતું હોય, પણ એ ખૂબ જ સૂક્ષ્મ હોય માટે આપણે એને અવગણીએ છીએ. બાકી આદર્શ રીતે જોવા જઈએ તો આદર્શ ટોરોઇડ માટે ચુંબકીય ક્ષેત્ર માત્ર એની વચ્ચેનો જે પોલાણવાળો ભાગ છે એની રિંગની અંદરનો ભાગ ત્યાં આગળ જ આપણને જોવા મળશે. થેન્ક યુ. તો મિત્રો આપણે ટોરોઇડની પહેલા તો થિયરી આપણે કમ્પ્લીટ કરી અને એનું આપણે સૂત્ર મળ્યું છે ચુંબકીય ક્ષેત્ર માટે B = μ0 Ni, જ્યાં સ્મોલ n એ એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે. ખાસ યાદ રાખવું કે સ્મોલ n સોલેનોઇડ માટે જ્યારે તમે મેળવો ત્યારે કુલ આંટાની સંખ્યા છેદમાં સોલેનોઇડની કુલ લંબાઈ હશે. જ્યારે ટોરોઇડ માટે એ સ્મોલ n = કેપિટલ N તથા કુલ આંટાઓની સંખ્યા છેદમાં 2πr એ ટોરોઇડનું સરેરાશ જે ત્રિજ્યા હોય એ વર્તુળનો આપણે પરિઘ લેવાનો છે. તો આ ટોપિકને લગતો એક પ્રશ્ન આપણા પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં 17મો પ્રશ્ન આપેલો છે. 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા, જો આપણે વાત કરી હતી ટોરોઇડ વાળો ટોપિક જોયો ત્યારે કે ટોરોઇડની સામાન્ય રીતે બે ત્રિજ્યા હોય છે, અંદરની અને બહારની. આપણે તે ત્રિજ્યા લેવાની સરેરાશ ત્રિજ્યા. અહીંયા સૌથી પહેલા તો આપણે લખીશું કે આંતરિક ત્રિજ્યા છે r1 એ છે 25 સેન્ટીમીટર, બહારની ત્રિજ્યા છે 26 સેન્ટીમીટર અને માટે સરેરાશ ત્રિજ્યા થશે સરેરાશ ત્રિજ્યા r બરાબર r1 + r2 ભાગ્યા 2. 25 ને 26 51 ભાગ્યા 2 કરશું અને 25.5 સેન્ટીમીટર. ત્યારબાદ ટોરોઇડના કોર કહેતા ટોરોઇડનો જે પોલાણવાળો ભાગ છે ટ્યુબની અંદરનો ભાગ એને આપણે કોર કહીએ. ગર્ભ આવવાનું ગુજરાતી થાય. તો એ કોરની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. કેપિટલ N બરાબર 3500. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે આપણે I આપ્યું છે 11 એમ્પિયર. તો અલગ અલગ આપણને ત્રણ પ્રશ્ન કર્યા છે, ટોરોઇડની બહાર, ટોરોઇડના ગર્ભની અંદર અને ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે. આપણે જ્યારે થિયરીમાં સોલ્વ કરી ત્યારે વાત કરી કે ટોરોઇડની બહાર, ટોરોઇડની બહારના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એટલે અહીંયા ઓલું B આઉટસાઇડ કેટલું છે 0, ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર હોતું નથી. પછી B ટોરોઇડના કોરની અંદર, તો ત્યાં આગળ આપણે જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવ્યું લખીએ. ટોરોઇડના કોરની અંદર ચુંબકીય ક્ષેત્ર એટલે કે B એટ કોર, ગર્ભની અંદર પોલાણવાળી જે જગ્યા છે ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર μ0 Ni, સોલિડ માટે જે સૂત્ર છે એવું સૂત્ર આવશે બરાબર μ0 કેપિટલ Ni upon 2πr. કિંમતો મૂકીએ તો તેથી B બરાબર μ0 એટલે 4π 10⁻⁷ કેપિટલ N 3500, I 11 એમ્પિયર છેદમાં 2πr. r એ એની સરેરાશ ત્રિજ્યા 25.5 સેન્ટીમીટર, એને મીટરમાં ફેરવશું એટલે 10⁻²આવશે. છેદ ઉડતા હોય બધા પહેલા આપણે ઉડાડી દઈએ
તો અહીંયા પાઈ થી પાઈ કેન્સલ થઈ જશે 2 * 2 2 * 2 4 અને બાકીનું જે વધ્યું છે 2 ગુણ્યા 3500 એટલે કે 7000 થશે એને ગુણ્યા 11 77000 થયું ભાગ્યા 25.5 ભાગ્યા 25.5 એટલે જવાબ આવે છે 3019 d બરાબર 3019.6 અને ઘાત તમે જુઓ કે છેદમાં -2 ઘાત છે એ અંશમાં જશે એટલે +2 અને -7 એટલે કે 10 ની ઉપર -5 ઘાત બાકી રહેશે હવે આપણે એક આંકડા પછી પોઈન્ટ લખવો હોય તો 3.0196 કેને ગુણ્યા તો કેટલા અંક આપણે આ તરફ આવ્યા 1 2 અને 3 તો એ ગુણાકારમાં 10 ની ઉપર +3 ઘાત આવશે -5 હતી અને +3 અહીંયાથી આવી એટલે કે -2 ઘાત બાકી રહેશે અને આ 6 ને તમે સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને આપણે જો વાત કરીએ તો 6 ને દૂર કરો તો 9 ના થઈ જશે અહીંયાથી 20 0 દૂર કરો તો 2 રહેશે 2 દૂર કરો તો 0 નો કોઈ ફરક ન પડે અને આપણે એપ્રોક્સ કહી શકીએ 3 ગુણ્યા 10 ની ઉપર -2 અને ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા